ત્યારે બી વાસ્તુ કરાવો તો એસ્ટ્રો વાસ્તુ કરાવવાનું. એસ્ટ્રો વાસ્તુ મારી સબ્જેક્ટની સ્પેશિયાલિટી છે. કુંડલી જોઈને કુંડલી સાથે મેચ થાય એ રીતે વાસ્તુ કરવાનું તો તમને સારામાં સારું રિઝલ્ટ મળે. હવે સૌથી પહેલો પોઈન્ટ છે મંદિર. આપણા ઉદાના ઘરોમાં મંદિર તો હોય જ છે અને હોવું જોઈએ. પહેલી તો વાત કે હોવું. હવે ઘરનું મંદિર કઈ દિશામાં હોવું જોઈએ? ઘરનું મંદિર હંમેશા ઈશાન ખૂણામાં એટલે કે નોર્થ ઈસ્ટમાં હોવું જોઈએ. આ પહેલો પોઈન્ટ. કોઈ ઘરની અંદર ધારો કે નોર્થ ઈસ્ટ ખૂણો બનતો નથી. ये तो यूट्यूब पर है, यूट्यूब पे डालेंगे क्या? बाद में डालेंगे ઉત્તર દિશાથી લઈને પેપર પૂર્વ છે. દિશાની પેપર છે. કોઈ જાગ્રત જગ્યા પડતી હોય, ત્યાં तो यूट्यूब पर મંદિર મૂકી શકો. અને ઘરનું મંદિર એ રીતે મૂકવાનું કે જ્યારે આપણે પૂજા કરવા માટે ત્યાં બેસીએ અથવા ઉભા રહીએ દર્શન કરવા માટે, તો આપણો ફેસ ઉત્તર દિશા તરફ અથવા તો પૂર્વ દિશા તરફ હોવો જોઈએ. આ બહુ મહત્વની વાત છે. સૌથી પહેલા ઘરે જઈને પોતાનું મંદિર ચેક કરજો. મંદિર કોઈ દિશામાં હોય તેને સાચી દિશામાં હોજો. અને હા, પૂર્વ દિશા, હા, ઉત્તરથી લઈને પૂર્વ દિશાની અંદર ક્યાંય પણ મૂકી શકાય. આપણો ચહેરો દર્શન કરતી વખતે ઉત્તર અથવા પૂર્વ તરફ હોય એ રીતે किस पे चल रहा है? इंस्टाग्राम पे? नहीं, अभी तो वीडियो है नॉर्मल, फिर यूट्यूब पे है. यूट्यूब पे क्या नाम जाएगा? सफल एस्ट्रो वास्तु श्रेष्ठ ना, श्रेष्ठ. आपने पेपर लिया? हाँ, तो उसमें श्रेष्ठ डालोगे तो श्रेष्ठ क्या नाम है? ये श्रेष्ठ. कितना डालोगे? हाँ, अभी वीडियो लेंगे, अभी थोड़े एडिटिंग होगा फिर. એટલા બધા જગ્યાએ અલગ અલગ ફોટા હોય. આ અલગ અલગ કોઈ પણ જગ્યાએ ફોટા કાંઈ નહીં. ફક્ત અને ફક્ત ઈશાન ભગવાનના ફોટા મૂકવાના. જો આપણા ભાવ સાચા હોય ને તો ભગવાનનો એક જ ફોટો ઇનામ છે. એના માટે કઈ દરેક ફોટા મૂકો તો ભગવાન પ્રસન્ન થાય એવું કઈ નિયમ નથી. આપણા ભાવ હોવા જોઈએ અને ભગવાનના ફોટા સાચી દિશામાં મૂકેલા હોય તો પોઝિટિવ એમ થાય. એનો આપણને સારો સારો લાભ મળે. બીજી કોઈ પણ દિશામાં ફોટા મૂકવાના નહીં. ઈશાન ખૂણામાં મૂકવાના. એની અંદર મૂકી શકો, મંદિરની બહાર એટલે મોટી બની જાય અવોઇડ કરવાની કે એક મોટું ધ્યાન રાખી શકતા ના હોય. રાખી શકતા હોય તો મૂકી શકો. રાખી શકતા હોય પછી એની સાથે સાથે ગૌતમ સ્વામી, સરસ્વતી માતા અને લક્ષ્મી માતાનો આંકડો અવશ્ય મૂકવાનો. આપણા બધાના કોઈ કોઈ કુળદેવી, કુળદેવતા આપણા જે પણ બહુ બીમાર તે થઈને આપણે ચિંતા હોય એનો ગુરુની અવશ્ય મૂકવાનો અને ધારો કે બીજી બાજુમાં વિચારે આપણા બધા જે પણ કુંડળી ગિરનાર કે સમયચક્રની ફોટોગ્રાફી જોવા મળે. બરાબર છે? આ જે ફોટોગ્રાફી જોવા મળે એ મોટા ફિલ્મની અંદર શું મૂકેલું, શું હોય? બહુ જ મહત્વનો પોઈન્ટ શું હોય? ત્યાંથી શત્રુંજયને ગિરનારી શું છે? પહાડ. એ બધા પહાડ છે. બરાબર? એ તો ખરા પણ પહાડ. હવે જો વાસ્તુશાસ્ત્ર એનાથી મતલબ નથી. તમે શત્રુંજય વિડીયો છે કે તમે કાશ્મીરનો ત્યાંથી લાવી કરો, હિમાલયનો કરો. શાસ્ત્રના શેનાથી મતલબ છે? પહાડ છે ત્યાં વજન ન હોવું જોઈએ. હવે આપણે બધા કોઈ પણ રીતે મેક્સિમમ લોકો શું કરે, ઘરના એડ્રેસ આગળ મસ્તક રાખી એ પ્રમાણે શત્રુંજયનો ફોટો મૂકી દે. ગિરનારનો ફોટો મૂકી. પણ તમે ગિરનારનો ફોટો મૂક્યો એની સાથે સાથે તમે પહાડ ત્યાં મૂકી દીધો છે. હું અત્યારે વાસ્તુશાસ્ત્રના એક નથી વાત કરું છું. આપણા ગણેશ પણ મહાન શિલ્પો છે, વંદનીય છે, પૂજનીય છે, એમાં કોઈ ડાઉટ છે. અને પૂજવા જોઈએ એટલું ફોટો હોય પણ ત્યાં એક જો મહત્વની વાત, તમે નોર્થ ઈસ્ટનું કનેક્શન આપણા માઇન્ડ સાથે છે. બરાબર છે? આપણા માથાની પોઝિશન છે એ નોર્થ ઈસ્ટમાં હોય. આપણે માથામાં તો પહાડ મૂકી દે તો આપણે શું હાલત નહીં. તો એવી રીતે ઈશાન ખૂણામાં વાસ્તુ માથું છે અને ત્યાં તમે મોટો શત્રુને પહાડ પર ત્યાં લાવી તમે દર્શન કરશો પણ તમને માનસિક શાંતિ એ લોકોમાં ક્યારે મળશે?
જો ઉત્તર દિશામાં મૂકેલો છે તો ઘરમાં પૈસા આવશે નહીં. નોર્થ ઈસ્ટમાં મૂકેલો છે તો હેલ્થ મળશે. સાઉથ ઈસ્ટમાં મૂકેલો છે તો પૈસા ફસાઈ જશે. તો શત્રુંજય ગિરનાર કે સફેદ સિકંદરમાં મૂકો હોય, એમાં પહાડ હોય, તો તમારે ઘરમાં રાખવો હોય તો નૈઋત્ય દિશામાં સાઉથ વેસ્ટમાં તમારે સૌથી સારામાં સારી દિશા છે વજન હોય. એમ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે સાઉથ વેસ્ટમાં પૃથ્વી તરફ છે અને પૃથ્વી તરફ જેટલું વજન હોય એટલું સારું. તો આપણે ત્યાં આગળ આપણો પાવ એટલું ઉપર ઉચકી દઈએ અને આપણે પહાડનું વજન ત્યાં આવી સારામાં સારું નહીં કપડા માટે હંમેશા આ વસ્તુ ધ્યાન રાખો. પૂજાના કપડા, સામાયિક ઉપકરણો એ બધું આપણે નોર્થ ઈસ્ટમાં મૂકવાનું. પાઠશાળાની ગ્રુપ હોય, તમારે તમારા ઘરમાં છોકરાને પાઠશાળામાં ધાર્મિક શિક્ષણમાં આગળ રાખવું હોય, એમ મેં સ્કૂલના છોકરા તમને બેસ્ટ સાઉથ વેસ્ટમાં મૂકવાના કીધા એ જ પ્રમાણે પાઠશાળાની ગ્રુપ છે એ બધી બેસ્ટ સાઉથ વેસ્ટમાં મૂકવાની. ધાર્મિક જ્ઞાન ફટાફટ ચડશે અને ધર્મના ક્ષેત્રમાં આગળ આવશે. ઘણાના ઘરોમાં કાળ ધર્મ પામી ગયેલા મહારાજ સાહેબના ફોટા હોય છે. તો હવે સૌથી પહેલા તો આપણા કોઈ સંસારી વ્યક્તિ હોય કે પછી કાળ કરી ગયેલા મહારાજ સાહેબ કોઈ પણ મૃત વ્યક્તિના ફોટા ઘરમાં અપનાવીને સૌથી પહેલું. છતાંય આપણને બહુ અટેચમેન્ટ છે, બહુ લાગણી છે, આપણે રાખવો જ છે. ઘણી વાર તો જે મહારાજ સાહેબ કાળ થઈ ગયા છે એમની વાત પહેલા તો એમનો ફોટો સાઉથ દિશામાં બીજી કોઈ પણ દિશામાં પાણી વાપરી એ અને એવી રીતે આપણે તો સંસારી વ્યક્તિ છે, મા બાપ છે કે જેને આપણને લાગણી છે ને અત્યારે રહ્યા એમનો ફોટો કોઈ સાઉથ મૂકી શકાય પણ બીજી કોઈ દિશામાં હવે જે મહારાજ સાહેબ અત્યારે ગયા છે જેમની અત્યારે સંયમની સાધના ચાલી રહી છે એવા મહારાજ સાહેબ ફોટો સૌથી સાઉથમાં નહીં. એમનો ફોટો નોર્થ ઈસ્ટ મૂકી શકાય, નોર્થમાં મૂકી શકાય અથવા તો આ બે ડિફરન્સ છે, ખાસ યાદ રાખો. આ વેસ્ટમાં એટલા માટે લખ્યું છે કે તમને એ ગુરુ પાસેથી જ્ઞાન મળ્યું તો તમે વેસ્ટમાં અને નોર્મલ તમારે દર્શન કરવા ઓફિસ दक्षिण जो काल करते हैं वो मानस है कि अब आपके पास संसारी है जो जीवित नहीं है उनका फोटो साउथ में रख सकते हैं. वो बहुत सही बना है मेरे तो अपने ही है लेकिन रखना है तो साउथ में रखना. हाँ ये भी हो सके. अच्छा सामायिक प्रतीकों में प्रॉपर्टी की आपकी एक दिशा फिक्स होगी અને એ પણ નોર્થ ઈસ્ટ ગુજરાતી ઇંગ્લિશથી બધું ફાડી ઇંગ્લિશ ગુજરાતી જ્યારે તમે સામાયિક પ્રતીકોમાં ચાર કરવા બેસો કરે ત્યારે તમારો પેજ નોર્થ ગુજરાતી છે પણ લખેલું ના ગુજરાતી ઇંગ્લિશ વિશ્વની માટે કે ગાંધી ખાવા માટે તમારે છોકરાને બેસાડવા હોય તમારે રીતે બેસવું હોય ધર્મનું જ્ઞાન ફટાફટ ચડે એના માટે તમે વેસ્ટમાં વેસ્ટ સાઉથ વેસ્ટમાં અથવા સાઉથ વેસ્ટમાં બેસી શકો છો. તમારો બેઝ નોર્થ કે ઇંગ્લિશની સામે તો અહીંયા જેટલા પોઈન્ટ લઈને લખીને નોટ કરીને આપેલો એ બધા અહીંયા મેં એક્સપ્લેન કર્યા. હવે તમારા કઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. એ તો આપણે પોઈન્ટ લાગુ પર તમારો સવાલ હા કરી શકો.